નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તળાજા તાલુકાના ઉચડી ગામે હનુમાનજી દાદાના મંદિરે અન્નક્ષેત્રનો પ્રારંભ। તળાજા તાલુકાના ઉચડી ગામે હનુમાનજી દાદાના મંદિરે અન્નક્ષેત્રનો પ્રારંભ। આજ રોજ તારીખ 19/4/2025ને શનિવારના રોજ ઉચડી હનુમાનજી દાદાના મંદિરે અન્નક્ષેત્રના પ્રથમ ભાગ્યશાળી દાતા સોલંકી ભટ્ટુરભાઈ માધાભાઈ અને રમેશભાઈ માધાભાઈ ભારત કરિયાણા સ્ટોર તળાજા તેમના પુત્ર વિશાલભાઈ રમેશભાઈ દ્વારા હનુમાનજી દાદાને થાળ ધરવામાં આવ્યો હતો અને આરતી ઉતારવામાં આવી અને શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા વિશાલભાઈનું સન્માન કરવામાં આવ્યું। દર શનિવારે અને અમાવસના દિવસે અન્નક્ષેત્ર શરૂ રહેશે। રિપોર્ટર અશોક ઢાપા, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, તળાજા। જય સિયારામ। આજરોજ તળાજા તાલુકાના ઉચડી ગામે હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારનું અન્નક્ષેત્રનો આજથી શુભારંભ કરેલ છે। તેમાં પ્રથમ ભાગ્યશાળી દાતા સોલંકી ભટ્ટુરભાઈ માધાભાઈ, સોલંકી રમેશભાઈ માધાભાઈ ભારત કરિયાણા સ્ટોર તળાજા તરફથી 5100 રૂપિયાનું દાદાના થાળ પેટે દાન આવેલ છે। તો આ ભાગ્યશાળી દાતાને દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે મિત્રો ખાસ દરેક દાદાના ભક્તોને જણાવવાનું કે દર શનિવારે દાદાનો થાળ અને દાદાની આરતી જે કાંઈ ભક્તો થાળ લખાવશે એમના થ્રુ એમનો દાદાનો થાળ ધરવામાં આવશે અને એક દિવસનું અન્નક્ષેત્રના ભાગ્યશાળી દાતા બની શકશે એમનો દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી 5100 રૂપિયા ચાર્જ રાખેલ છે। જેમને ભાગ્યશાળી દાતા તરીકે નામ નોંધાવવું હોય તો દાદા મહાદેવ સેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી અને ફોન કરીને નામ લખાવી અનુરોધ છે। જય સિયારામ।